ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના અમારા એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે પ્રેમાનંદ મહારાજ વિશે. થોડીક વાત કરીએ તમને બધાને, પરંતુ પ્રેમાનંદ મહારાજ વિશે વાત કરતા પહેલા તમને બધાને દિલથી થેન્ક યુ, કારણ કે છેલ્લા આપણે લગાતાર 4 થી 5 વિડીયો અપલોડ કર્યા હતા, બરાબર છે. એમાંથી તો 2 થી 3 વિડીયો તો તમે બધાએ 5000+ વ્યૂ આપ્યા છે. તમે સારો એવો સપોર્ટ આપ્યો છે, મસ્ત લાઈકો આપી છે, મસ્ત કોમેન્ટો આપી છે. એટલે ખરેખર તમારા બધાનો દિલથી આભાર, કારણ કે તમે બધાએ બહુ સારો એવો સપોર્ટ આપ્યો છે. તો આજે આપણે વાત કરીએ પ્રેમાનંદ મહારાજ વિશે, બરાબર છે. બહુ જ મસ્ત વાત છે ભાઈ. તમે બધા વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે આજના આવો કળિયુગનો જમાનો છે અને એમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ કહેવાતા હોય ને તો પ્રેમાનંદ મહારાજ છે, બરાબર છે. કારણ કે બહુ બધા ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, અંદર રીલ જોતા હોય કે વિડીયો જોતા હોય એમના, તો એના અંદરથી છે ને ઘણું બધું તમને જાણવા મળતું હોય છે. ઘણું બધું એટલે યાર બહુ બધું યાર, અઢળક યાર. તમારું આખું જીવન બદલાઈ જાય, તમે ઝીરોમાંથી હીરો બની શકો. એટલું બધું સરસ મજાનું જ્ઞાન પીરસતા હોય છે. જીવનમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે છે ને એ પ્રોબ્લેમનો સામનો આસાનીથી મસ્ત મજાની રીતે કરી શકો, એકદમ હસતા, બરાબર છે. તો આજે આપણે વાત કરીએ પ્રેમાનંદ મહારાજ વિશે. તો બસ તમને બધાને પહેલા એક રિક્વેસ્ટ છે કે આ વિડીયોને એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી વિડીયો ગમે તો લાઈક કરી લેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી લેજો. રાધે રાધે. તો ચલો મિત્રો, આજનો ટોપિક આપણે ચાલુ કરીએ પ્રેમાનંદ મહારાજ વિશે, બરાબર છે. જ્યારે એમનો જન્મ થયો, એમનું જન્મ સ્થળ તો મને યાદ નહીં પ્રોપર, બરાબર છે, પણ એમનો જન્મ થયો પછી 5 વર્ષ પછી એમને પહેલા ધોરણમાં એડમિશન આપવામાં આવે છે, બરાબર છે. અને ત્યારે બા જયારે પહેલા ધોરણમાં ભણતા હોય છે, એટલું ફિક્સ તો હું નહીં કહી શકતો કે પહેલું ધોરણ જ, પણ એ બા જયારે શાળામાં ભણવા માટે જ હોય છે ને, ત્યારે એમને અલગ જ વિચાર આવે છે કે જે મોટા પાયે કોઈને ખાસ વિચાર આવી ના શકે, બરાબર છે. એકદમ ઓછી ઉંમરમાં એકદમ હાઈ લેવલનો વિચાર આવે છે. અને વિચાર મારા ભાઈ એટલો અદ્ભુત હોય છે ને કે ખતરનાક યાર. અને વિચાર એ હોય છે કે ભાઈ એ બા જ્યારે ભણવા જ હોય છે ને ત્યારે એમને અચાનક એમ થાય છે કે એક સમય જીવનમાં એવો આવે કે જે સમયે મારા મમ્મી નહીં હોય આ દુનિયામાં મારા પપ્પાએ જતા રહી, બરાબર. ભાઈ નહીં હોય, કોઈ નહીં હોય, હું એકલો પડી ગઈ. અને એ વખતનામાં હું કરી આવો એક વિચાર આવે છે. અને એ વખતના છે ને બરોબર એવા ભાગી પડે છે. અને એ વિચારમાં જ બીજા બધા વિચારો કરતા થઈ જાય છે કે આમ કરવું હોય યાર. કારણ કે એક સમયથી એવો 100% આહે ને આહે જ. કારણ કે આ દુનિયામાં જે જન્મ છે એ મરે છે, બરાબર છે. બધી જ વસ્તુનું એક વસ્તુ ફિક્સ હોય છે, એક ટાઈમ ફિક્સ હોય છે કે આ ટાઈમે આ વ્યક્તિને જતું રહેવું પડે, બરાબર છે. તો પછી એમને વિચારો કરતા કરતા એક બીજો વિચાર આવે છે કે ભાઈ હા, ભગવાન, ઈશ્વર, ભગવાન એક એવા છે કે જે આપણી જોડે આ જીવન રહે, જો સુધી આપણે જીવીશું તો સુધી, બરાબર છે. એટલે પછી એ ભણવાનું છોડી દે છે અને જતા રહે છે કાશી બનારસ. એટલે કે ભાઈ ભગવાન શિવની નગરી કહેવાય છે બનારસ, કાશી. અને તો જઈને બરાબર તપ કરે છે. અને એ સમયે એમનો એક નિયમ હોય છે કે માર્કેટમાં છે ને અડધો કલાક જ, ખાલી કેટલું, અડધો કલાક જ ભીખ માંગવાની. અને એમાં એમને જે મળે ને ખાવા ગાજી એ ખાઈ લેવાનું. ઘણી વખત એમને ખાવા નહોતું મળતું, બરાબર છે. ભૂખ્યા પેટે રહેવાનું અને તપ કરતા હતા. પરંતુ એક સમય એવું આવે છે, વાતો પડજો મારા ભાઈ, બરોબર વાતો પડજો, વિડીયોને એન્ડ સુધી જોજો. એક સમય એવું આવે છે કે બનારસ, કાશીમાં, વૃંદાવન ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાનું એક નૃત્ય લઈને આવતા હોય છે, કે કેમ્પેન કરતા હોય છે, બરાબર છે. તો એક આખી મંડળી આવતી હોય છે નૃત્ય કરવા માટે, રાસલીલા ભગવાન શ્રી કૃષ્ણની. તો એ સમયે પ્રેમાનંદ મહારાજના એક વ્યક્તિ કહેવા માટે આવે છે કે લેહડો મહારાજ, આપણા બનારસ કાશીમાં ભગવાન શ્રી કૃષ્ણની નૃત્ય કલા યોજાવાની છે, એક નાટક યોજાવાનું છે, રાસલીલા યોજાવાની છે, તો આપણે જોવા માટે જઈએ. પણ પ્રેમાનંદ મહારાજ તો ના પાડી દે છે કે ભાઈ બેટા, મારે આવું નથી, હું તો ભગવાન શિવનો મહાભક્ત છું, બસ મારે તો એમની પૂજા કરવી છે અને મારું જીવન મેં એમને અર્પણ કરી દીધું, બરાબર છે. આવો એમનો જવાબ રહે છે. પણ પેલો ભક્ત બીજી વાર કહે છે, ત્રીજી વાર કહે છે. અમુક કેવું હોય છે ખબર છે, જેમ કે આપણો કોઈ મિત્ર હોય ને તો આપણને કે હેડ કિલે હેડ, આપણે હિંમતનગર જવાનું છે, અમદાવાદ જવાનું છે, હેડ કિલે હેડ, મારા હંગાતી હેડ કિલે હેડ. આપણે ના કરીએ ને તો એ બહુ હેડ કિલે એટલે છેલ્લે પછી આપણે છે ને જવું જ પડે. એવું પ્રેમાનંદ મહારાજના જોડે થાય છે. એટલે એમના મનમાં કેવો વિચાર આવે છે કે કદાચ આ ભગવાન શિવની કૃપા છે, ભગવાન શિવનો હુકમ છે કે જા પ્રેમાનંદ મહારાજ, તમે જો આટલા અને આ નૃત્ય જુઓ. તો પછી પ્રેમાનંદ મહારાજ છે ને ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા જોવા માટે જ હોય છે. અને 3 દિવસની હોય છે. એટલે પહેલા દિવસે જોય છે ને તેમને રસ પડે છે અને વિચારે છે, અરે વાહ, ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ, રાધા કૃષ્ણ. આમ જોઈને એમને એટલો બધો આનંદિત થઈ જાય છે ને કે ખતરનાક, આમ અંદરથી બહુ એટલે બહુ પ્રફુલ્લિત થઈ જાય છે
કે ના આ તો મારે કાલે આવવું પડે. પછી બીજા દિવસ જોઈએ છે એટલે એમને બહુ ઇન્ટરેસ્ટ પડે છે, બહુ રસ પડે છે કે ના યાર ખરેખર ભગવાન શ્રી કૃષ્ણની લીલા અપરંપાર છે. પછી ત્રીજા દિવસે જોઈએ છે અને ભાઈ 3 દિવસ પૂરા થઈ જાય છે રાસલીલાના અને પછી જે મંડળી આવેલી હોય છે ને એ બધી જતી રહે છે વૃંદાવન. એટલે અમે પ્રેમાનંદ મહારાજ પડી જાય છે એકલા, પાછા હતા એવા. એટલે પછી વિચાર કરે છે કે સારું આમ તો ગમે તે થાય પણ મારે જવું પડે વૃંદાવન. ઘણા બધા મિત્રોને બાકી કહે છે, મિત્રો એટલે કે ભાઈ એમના જે સંતો હોય આજુબાજુમાં દરેકને કહે છે કે મને વૃંદાવન લઈ જાઓ, મને વૃંદાવન લઈ જાઓ. કારણ કે એક વસ્તુ હોય ભાઈ, મહાસંત કે સાધુ પુરુષ કોને કહેવાય? બરાબર છે. આમ હું તમને બધાને કહું કે જેને પૈસાનો મોહ ના હોય, કોઈ પણ પ્રકારનો મોહ જ ના હોય, બરોબર છે, એ વ્યક્તિને સાધુ સંત કહેવામાં આવે. વ્યક્તિની સોરી એમને સાધુ સંત કહેવામાં આવે. બરાબર છે. કે જેમને એવું કશું હોય જ નહીં ભાઈ મને 50 રૂપિયા આલો કે મને 500 રૂપિયા 100 રૂપિયા આલો, કોઈ મોહ જ ના હોય, એને સાધુ સંત કહેવામાં આવે. તેમની જોડે તો કોઈ પૈસા નતા કે વૃંદાવન કઈ રીતના જઈ શકે. તો ઘણા બધા સાધુ સંતોની બાઈ કહેતા હોય છે કે ભાઈ મને વૃંદાવન લઈ જાઓ, કારણ કે તો બધા દર્શન કરવા માટે આવે તો ઘણા બધા એવા લોકો કે કરતા હોય છે, પણ કોઈ લઈ જતું નથી. અને એક વ્યક્તિ એવો આવે છે જે રબા માગવા માટે જ હોય છે, પ્રેમાનંદ મહારાજ, અને તો જઈને માગતા હોય છે જમવાનું. અને એ સમયે એમના મનમાં એક વિચાર આવે છે કે હું આ ભાઈને કહું, જો કદાચ આ ભાઈ મને લઈ જાય વૃંદાવન તો મારે તો ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા બધું હું તો જોઈ શકું, દર્શન કરી શકું. પણ એ ભાઈ જ્યારે એમને જમવાનું આપે છે તો પછી જમી લે છે પેલા પ્રેમાનંદ મહારાજ, અને પછી વિચાર કરે છે કેવું કે ના કેવું, કેવું કે ના કેવું. કારણ કે મોસ્ટલી પબ્લિક એમને ના પાડી દીધેલું હોય છે કે ભાઈ અમે નહીં લઈ જઈએ, અમે નહીં લઈ જઈએ, અમે નહીં લઈ જઈએ. એટલે કેવું નેગેટિવિટી વધારે ફેલાઈ જાય ને તો આપણને પણ એમ થાય કે ના ભાઈ આપણે કોઈને કહેવું નહીં. પણ એમ થાય ચલો તને એક વખત કહી જોઈએ, બરાબર છે. અને પછી એ કહે છે કે મને વૃંદાવન લઈ જશે. એટલે હોમાંથી જવાબ આવે છે હા મહારાજ કેમ નહીં, બોલો ક્યારે જવું છે તમારે, અમે તૈયારી ચાલુ કરી દઈએ. એટલે પછી પ્રેમાનંદ મહારાજ બરોબર ખુશ થઈ જાય છે, બરોબર આનંદમાં આવી જાય છે અને કહે છે કે કાલે મારે જવું છે. તો પછી પેલો ભક્તિ અંદરથી વિચારતો હોય છે કે ખરેખર હું પણ વિચારતો હતો કે પ્રેમાનંદ મહારાજ મને કોક કહે અને હું એ કામ કરું. તો બીજા દિવસ આબા નીકળી જાય છે પ્રેમાનંદ મહારાજ સીધા વૃંદાવન. બરાબર છે. વૃંદાવન પહોંચી જાય છે અને પછી ત્યાં જઈને રાસલીલા બધું જોતા હોય છે. અને 35 વર્ષની ઉંમરે એમના જીવનમાં એક જોરદાર ટર્નિંગ પોઈન્ટ આવે છે. જોરદાર એટલે ભાઈ બહુ ડેન્જર યાર, બરાબર છે, કે જે મારા જીવનમાં આવી ચૂકેલો છે. કિડની ફેલ, પ્રેમાનંદ મહારાજની બંને કિડની ફેલ થઈ જાય છે અને ડૉક્ટરનો રિપોર્ટ આવે છે. તો ડૉક્ટરે એમને કહે છે કે ભાઈ તમારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે, ડાયાલિસિસ કરાવવી પડે. તો પ્રેમાનંદ મહારાજનો ખાલી એક જ જવાબ હોય છે કે મેં તો મારું જીવન ભગવાનને અર્પણ કરી દીધું છે, ભગવાન જે કરે ખરું. બરાબર છે. આ વાક્ય ડૉક્ટર હોબળતા હોય છે. પછી ડૉક્ટર કહે છે કે જુઓ પ્રેમાનંદ મહારાજ, તમારે જીવન ખાલી એમાં વધારે જોરમાં તો 6 મહિના 12 મહિના 2 વર્ષ મેક્સિમમ 2 વર્ષ સુધી તમે જીવન જીવી શકો. એનાથી આગળ તમારું જીવન બતાવતું નથી, રિપોર્ટ આધારિત કહેવામાં આવે છે. પ્રેમાનંદ મહારાજ ખાલી એટલો જ જવાબ આપ્યો છે, બસ રાધા કૃષ્ણ જે કરેગા, મતલબ ભગવાન જે કરે ખરું, મેં તો મારું આખું જીવન ભગવાનને અર્પણ કરી દીધું, રાધા કૃષ્ણને. પછી ડૉક્ટર કહે છે સારું ડાયાલિસિસ કરાવજો તાને. અને પ્રેમાનંદ મહારાજ છે ને 19 વર્ષ લગભગ ત્યાં ડાયાલિસિસ એમને ચાલુ જ છે. 19 વર્ષ સુધી લગાતાર એમને કિડની ટ્રાન્સપ્લાન્ટ નહીં કરાયેલું, કિડની ફેલ જ છે, પણ મસ્ત મજાનો અત્યારમાં પણ જીવન એ જીવ્યું છે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે કોઈને કિડની ફેલ હોય તો કોઈ ગભરાવાની જરૂર હોતી નહીં. બસ તે ભગવાનના પર છોડ દે ને એક સાચી શ્રદ્ધા, સાચું મન રાખો ને તો જીવનમાં ગમે તેવો પ્રોબ્લેમ આવી જાય ને તો તમે પ્રોબ્લેમનો સામનો એકદમ તાકાતથી કરી શકો છો. આમાં તમે બધા આપણે જોતા હોય, બરોબર છે, કે આ કળયુગનો જમાનો ચાલે છે અને આ કળયુગમાં આપણે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે ને જીવનમાં તો આપણે જઈએ કોઈ બુવાજી જોડે, આપણે કોઈ પ્રોપર કોઈનું નામ લેતા નહીં, પણ કહેવાનો ભાવ અર્થ એવું છે કે આપણે કોઈ સંત જોડે જઈએ, કોઈ મહારાજ જોડે જઈએ જોવડાવવા માટે. તો ઘણા બધા તમને કેવું સજેશન આપી ખબર છે કે ભાઈ તમે બાધા રાખો, ભાઈ પોચ શ્રીફળ કે ફલાણું ટેકણું જે XYZ એ રીતે બધા કહેતા હોય. પણ પ્રેમાનંદ મહારાજમાં તો મને ખાસિયત જોવા મળે. તમે તમારી વાત કરો, તમે તમારા પ્રોબ્લેમ વિશે કહો કે મારા જીવનમાં પ્રગતિ થતી નહીં. એક આપણે ખાલી ફોર એક્ઝામ્પલ લઈએ તો એમનો જવાબ કેવું રહે, જો તમારા જીવનમાં પ્રગતિ ના થતી હોય તો તમારે પહેલાં સવારે વહેલું ઉઠી જવાનું, બરાબર છે, તમારું નૃત્ય કામ કરી લેવાનું અને તમે જે કામ કરતા હોય બસ એ કર્મ કરતું રહેવાનું.
ફોકસથી કરવાનું, ડિસિપ્લિનમાં કામ કરવાનું, તો તમને જીવનમાં તમને સફળતા મળે અને તમારી પ્રગતિ પણ થશે. બસ સારા કાર્યો કરવાના, ખોટું કામ કરવાનું નહીં. કહેવાનો ભાવ અર્થ એવો કે મતલબ તમને એક સાચી દિશામાં તમને જવા દે કે ના ભાઈ બેટા તું આ દિશામાં જા, તો તારું જીવન એકદમ બહેતર બની જશે. બરાબર છે. એટલે કહેવાનો ભાવ અર્થ એવો છે મારા ભાઈ કે આપણે અત્યારમાં ઘણી બધી રીલો જોતા હોઈએ છીએ. ઇન્સ્ટાગ્રામ હોય, બરાબર છે, યુટ્યુબ હોય કે ફેસબુક હોય. યુટ્યુબમાં શોર્ટ જોઈએ, ફેસબુકમાં રીલ ને ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈએ, તો પ્રેમાનંદ મહારાજ અંદર તમારે આવી જોઈએ. બીજી એક આપણે વાત કરીએ કે અત્યારે હાલના સમયગાળામાં તો મોસ્ટ બે ટ્રેન્ડિંગ વાયરલ કહી શકાય, ફેમસ કહી શકાય પ્રેમાનંદ મહારાજ. ઘણા બધા યુટ્યુબરો, ઘણા બધા ઇન્ફ્લુએન્સરો, મોટા મોટા એક્ટરો, ડિરેક્ટરો બધા જતા હોય છે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા માટે. ઘણા તો ખાલી શો ઓફ કરવા માટે જતા હોય છે, ઘણા તો વ્યૂ છાપવા માટે જતા હોય છે, ઘણા તો એટલા માટે જતા હોય છે કે ભાઈ હા હું પ્રેમાનંદ મહારાજને મળીને આવ્યો. બરાબર છે. અને ઘણા લોકોના જીવનમાં પ્રોબ્લેમ ચાલતો હોય તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવા માટે જતા હોય છે. એટલે કહેવાનો ભાવ અર્થ મારા ભાઈ આપણો એટલો જ છે કે જીવનમાં કોઈ પણ પ્રકારની મુસીબત આવે ને તો ક્યારેય ગભરાવાનું નહીં, ક્યારેય હિંમત ના હારવાની. બસ પોતાનું મન ક્યારેય ડગુમગું કરવાનું નહીં અને એ હિંમતનો એ પરેશાનીનો સામનો કરવાનો, તો તમે જીવનમાં 100% એક દિવસ સફળ થશો અને એ મુસીબતનો સામનો પણ તમે કરી શક્યો. બરોબર છે. કારણ કે તમે બધા વિચાર કરો યાર, પ્રેમાનંદ મહારાજ જ્યારે એમની વાણી આપતા હોય, બરાબર છે, કે જ્યારે એ બોલતા હોય ને ત્યારે એક વસ્તુ તમે કદાચ નોટિસ કરી છે કે પાણી પીવાનું નહીં. કારણ કે જેને કિડની ફેલ થયેલી હોય ને, ડાયાલિસિસનો સમય ચાલતો હોય ને, એ સમય એક નિયમ હોય છે, બરાબર, એ કન્ડિશન હોય છે કે ડાયાલિસિસ 2 દિવસે કરાવવાની. તો 2 દિવસની અંદર તમારે ખાલી 1 લીટર પાણી પીવાનું મેક્સિમમ. 1 લીટરની તમે અંદર પાણી પીશો તો તમને બહુ ઓછી તકલીફ પડે. એટલે પ્રેમાનંદ મહારાજ કોઈ અમે બધા પાણી તો પીવું જ જોઈએ ને, કારણ કે એટલું બધું બોલું તો મોઢું હુકાઈ જાય, ગળું હુકાઈ જાય. કારણ કે મેં જ આ વિડીયો બનાવતા નહીં હોય તો 1/2 લીટર હું પાણી પીજો. અને પેલું તો કેવું આખા 2 દિવસનું, 2 દિવસમાં 1 લીટરની અંદર પાણી પીવાનું, મેક્સિમમ 1 લીટર પાણી પી શકાય. તો એ વખતના પ્રેમાનંદ મહારાજ શું કરતા હોય છે ખબર છે? જ્યારે વાણી આપતા હોય ને તો ત્યારે એક રૂમાલ રાખે છે ભીનો, બરાબર, પાણીનો ભીનો રૂમાલ રાખે અને આ રીતે હોઠ પર આમ કરી દે. એટલે હું હોઠ પેલા હુકાઈ ગયા હોય ને તો પાછા પલરી જાય કમ્પ્લીટ અને પાછી એમની વાણી ચાલુ કરે. એટલે બહુ જ ડિફિકલ્ટ છે, બહુ ક્રિટિકલ છે એ સમય, આ સમય, બરાબર છે, કિડની ફેલરનો. તો પણ આપણે વિડીયો આટલા રાખીએ છીએ. બાકી બીજી બધી માહિતી કદાચ તમારે જોઈતી હોય, આવું એક સરસ મજાનું આમાં માહિતી જોઈતી હોય અને પ્રેમાનંદ મહારાજ વિશે વધારે જાણવું હોય તો કોમેન્ટ કરી દેજો. આપણે હજી આગળનો વિડીયો બનાવ્યો, એટલે કહેવાનો ભાવ અર્થ એવો છે કે આ વિડીયો તમને બધાને ગમે તો લાઈક કરી દેજો ભાઈ. ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં અને કયા ટોપિક પર વિડીયો બનાવીએ એ પણ તમે કોમેન્ટ કરી લેજો. આ વિડીયો ગાડીમાં એટલા માટે બનાવ્યો છે કારણ કે બહાર તો બરોબર હવા ચાલુ છે, બરોબર પવન ઉપડ્યું છે, એટલે અવાજ બરાબર આવતો નથી. એટલે વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. ગમે તો લાઈક કરી દેજો. કોમેન્ટમાં રાધે રાધે, રાધા કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ જે લખવું એ લખી દેજો. અને બીજી એક વાત કરીએ લાસ્ટમાં કહેતા જતા કે પ્રેમાનંદ મહારાજ છે ને એમાં ભાઈ એવું કશું નહીં હોતું કે કોઈ હિન્દુ જઈ શકે. હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી કોઈ પણ ધર્મનો વ્યક્તિ જઈ શકે છે. નેક્સ્ટ વિડીયો કયા ટોપિક પર બને એ ખાલી કોમેન્ટ કરી લેજો.